મારે નક્કી કરવાનું છે કે હું સ્ટીરિયોટાઇપ જે વ્યવસ્થાઓ છે, જે સરકારે લખેલી વ્યવસ્થાઓ છે, સરકારે જે આપેલું કામ છે એ જ કામ કરવું છે કે મારા ટેન્યોર દરમિયાન મને આપેલી જવાબદારીમાં મારે કોઈ બદલાવ લાવવો છે, કોઈક દિશાની અંદર ક્યારેય ના થયું હોય એ પ્રકારની કામગીરી કરીને માનસ જીવનની અંદર કોઈક નાનોથી લઈને મોટું પરિવર્તન લાવીને મારે મારા ટેન્યોરને ન્યાય આપવો છે. મેં આ વખતે જોયું કે 2 થી 3 કલેક્ટર્સ જે મને ઇન્વિટેશન આપવા આવેલા ને એના સિવાયના બી લોકો કે જેમને ટ્રાઇબલ એરિયાની અંદર મેગા મેરેથોનનું આયોજન કર્યું, કોઈકે સાયકલિંગનું આયોજન કર્યું, કોઈકે બુક રીડિંગ માટે એકદમ કોમન પ્લેસીસ પર જઈને, પબ્લિક પ્લેસીસ પર જઈને એક સબ્જેક્ટ બુક રીડિંગનો હાથમાં લઈને ગરીબ બાળકોને એ સબ્જેક્ટ પર સમજાવવાનો પ્રયાસ કર્યો. આ ખૂબ મોટો વિષય છે. આ ક્યાંય તમારી ચોપડીઓમાં નહીં લખ્યું હશે કે તમારે આ કામ કરવાનું છે. એક આંકડા નીકાળેલા. એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે તો ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી લેતા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં. તમે કરો, યોગ્ય લાગે એ કરો, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે, એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે. કલેક્ટર ઓફિસીસને આપણે વધુ સ્વચ્છ કઈ રીતે બનાવી શકીએ? આપણે જ્યારે આખા શહેર અને જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા માટે જો પ્રયાસ કરતા હોય તો કલેક્ટર ઓફિસના ટોયલેટ્સ એ પ્રાઇવેટ પ્રોપર્ટી કરતા સારા કઈ રીતે હોઈ શકે, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જે અવેલેબલ ટોયલેટ્સ છે એનથી સાફ કઈ રીતે હોઈ શકે, તે પ્રયાસ તો આપણે ખૂબ સારી રીતે કરી જ શકીએ છીએ એવું મારું 100% માનવું છે.